રાજ્યસભાની ચૂંટણીમાં કોંગી ઉમેદવાર અહેમદ પટેલનો વિજય થતા વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા વિજય ઉત્સવ મનાવાયો હતો। મંગળવારે ગુજરાતમાંથી રાજ્યસભામાં 3 ઉમેદવારો ચૂંટાઈને ગુજરાતનું રાજ્યસભામાં પ્રતિનિધિત્વ કરી શકે તે સંદર્ભે ચૂંટણી યોજાઈ હતી, જેમાં બીજેપીના 3 ઉમેદવાર અને કોંગ્રેસના 1 ઉમેદવારે ઉમેદવારી કરી હતી। ગઈકાલે ભારે રસાકસી અને 2 મતના વિવાદ વચ્ચે પરિણામ સ્થગિત કરવામાં આવ્યું હતું। ત્યારબાદ મોડી રાત્રે પરિણામ જાહેર થતા ભાજપાના 2 ઉમેદવાર અને કોંગ્રેસના અહેમદ પટેલનો વિજય થયો હતો। કોંગ્રેસના અહેમદ પટેલનો વિજય થતા આજે વડોદરા શહેર કોંગ્રેસ સમિતિના શહેર પ્રમુખ પ્રશાંત પટેલની આગેવાનીમાં કોંગ્રેસ દ્વારા વિજય ઉત્સવ મનાવાયો હતો। માર્કેટ 4 રસ્તા પાસે કોંગી કાર્યકરોએ ફટાકડા ફોડી આતિશબાજી કરી હતી તથા એકબીજાના મોં મીઠા કરાવ્યા હતા। સાથે જ ભારે સૂત્રોચ્ચાર કોંગ્રેસ આવે છે થી વાતાવરણ ગજવી મૂક્યું હતું। કોંગ્રેસ દ્વારા યોજાયેલ વિજયોત્સવમાં અગ્રણીઓ, પદાધિકારીઓ, કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। ઉજવવામાં આવે છે આ લોકશાહીની જીત છે। આ કોંગ્રેસ પાર્ટી જે રીતે ઇલેક્શન લડી રહ્યા હતા અહેમદભાઈ, ભારતીય જનતા પાર્ટી દ્વારા ધારાસભ્યોને ખરીદવા કરવામાં આવ્યા, પણ ધારાસભ્યોને ખરીદી કર્યા પછી પણ કોંગ્રેસ પાર્ટીને હરાવી ના શક્યા। આ લોકશાહીની જીત છે ને ભારતીય જનતા પાર્ટીની હાર છે। અહેમદભાઈને આટલો બહોળો અનુભવ હોવા છતાં પણ ભારતીય જનતા પાર્ટીએ તેના તંત્રનો ઉપયોગ કરીને જે રીતે અહેમદભાઈને હરાવવા માંગતા હતા, કોંગ્રેસ પાર્ટીને હરાવવા માંગતા હતા, લોકશાહીને હરાવવા માંગતા હતા અને સરમુખત્યારશાહી જીતાડવાની વાત હતી, પરંતુ અમિત શાહ અને રૂપાણીએ ગમે તેટલા પ્રયત્નો કર્યા, ગમે તેટલી રાજ રમત રમ્યા, તેમ છતાં સત્યમે જયતે કોંગ્રેસ પાર્ટીનો વિજય થયો છે। કોંગ્રેસ પાર્ટીના કાર્યકરોનો વિજય થયો છે, કોંગ્રેસ પાર્ટીના ધારાસભ્યોનો વિજય થયો છે અને દેશના લોકતંત્રનો વિજય થયો છે।